તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જોઈ. અને જો આજે આપણે કામકાજ કરવાનું છે, આપણા ઘઉં છે ને હવે એકદમ ચોખ્ખા કરવાના છે. ચોખ્ખા છે એથી પણ ડબલ ચોખ્ખા. જો આવા છે ને એટલે હાવ ચોખ્ખા કરવાના છે, કારણ કે આપણે લઈ આવ્યા છે મશીન. જો આ ઘઉં ચોખ્ખા કરવાનું મશીન છે, કેમ એક નંબર છે. એટલે એ લાઇટ ઉપર ચાલુ હોય એ માટે જો કેબલ પડ્યું અત્યારે ચાલુ કરવાનું કરીએ અમે કામકાજ. ઘરનું ખબર નહીં શું પ્રોબ્લેમ અંદર ડેરામાંથી આવે જાય કંઈક કેબલમાંથી, એટલે અહીંયાથી ચાલુ કરીએ તો થતું નથી. હજી એ જોઈએ સવારના વહેલા 7 વાગ્યામાં ઉઠીને કરતા હતા. હવે ઝાકર હતી ગજબની, અત્યારે તો કાંઈ નથી. સવારે વહેલું વહેલું કરતા હતા. એટલે જો આવું હોય મશીન કાંઈક પાસેથી હમણાં બતાવીશું. એટલે એ બાજ વિભો અમારે પગમાં ધૂળ થાય. બાકી જો આમાં છે ને આ કચરો હોય, જો આને કાં પૂતરિયા કહેવાય. એટલે એ હોય ને એટલે હવે એને કમ્પ્લીટ કરવાના. એ ફૂલ પ્રેશરમાં વાવડો આવે ને તેનાથી આખા ચોખ્ખા થઈ જાય કમ્પ્લીટ. જો હજી પણ ચાલુ નથી થતું તો એ માટે ચેકિંગ કરીએ. જો આ ઘોડો હોય આમ કરીએ એટલે ચાલુ થાય, આમ કે આમ બે સાઈડથી ચાલુ થાય. એટલે એ પપ્પાએ મને કહ્યું કે તું અહીંયાથી કરી દે, હુંથી ચોખ્ખો નાખું ત્યારે. પપ્પા નથી ડેલામાંથી કરે છે. બાકી જો ખોડિયાર લખેલું છે. અને જો મિત્રો રેડી કમ્પ્લીટ ચાલુ થઈ ગયો અત્યારે. જો તમને બતાવું, તો આ પાછળની સાઈડથી આને પૂછવા ઉડે છે રૂકી આખી, એટલે ઉડે છે ગજબની. જો આમાં આવતા જાય એકવાર, આમાં આવતા જાય ને આમાં ખાવા રેડી ચોખ્ખા આવતા જાય. તો જો અહીંયા છે ને નીચે કરીને ચાલુ કર્યું, અત્યારે અહીંયા ખવા આવતા જાય. જો આવા ચોખ્ખા જાય. અને મિત્રો કામ છે ને જોરદાર ચાલુ છે, કઈ ઘટે નહીં એવી જમાવટ બોલાવીએ. બાકી અને અત્યારે છે ને પાર્થભાઈને હું તેડવા ગયો તો બગોદર જવાનું હતું. એટલે ભાઈ કે આવવું છે કે મારે, વાંધો નહીં આવો તો બીજું શું કે. એટલે પછી ત્યારે તેડવા ગયો હતો ને ક્યારના જો કે ચાલુ જ થઈ ગયું કામકાજ. એક જ ધારા કરીએ માટી એક જ ધારો કરે. ખાવ કામ જુઓ ખાલી એનું તમે જો કેમ. બાકી હાવ તમે તમારે ઝડપ જોવો એની. ડબ્બા જો આજ ભીરો જાય. હું જ બેઠો નતો જો કે, આ તો હું અહીંયા આવ્યો તો આ વ્લોગ બતાડવા માટે, ક્લિપ ઉતારવા. બાકી અમે બે એક જ એ બધા કામ કરીએ. હું અહીંયા ટ્રેક્ટરમાં થઈ બેઠો હતો. એટલે ટેપ હું કંઈક ચાલુ કરીએ તો મજા આવે. હું ગીતું બીતું વગાડીએ તો થોડીક જમાવટ આવે. હું એટલે એ માટે થઈને બાકી કામ સારું કરે એમાંથી.
અને મિત્રો આપણે હે ને કન્ટિન્યુ આને ચાલુ જ રાખ્યું હતું એક જ ધારું ને હવે અત્યારે સમય થઈ ગયો છે જમવા જવાનો એ માટે આને બંધ કરીએ છીએ અને જો આ રીતે થાય અને હે ને નીચે પાડી દેવાનો આ ચાલુ હોય અત્યારે જો બંધ થઈ ગયું ઘણા બધા આપણે કરી લીધા સાહેબ કઈ વાત મોજ હે તો ભૂખ લાગી ને ભૂખ તો લાગે જ ને એટલા રહ્યા હે એટલા આજે આપણે સાફ કરી નાખ્યા જો હા ચોખ્ખા એટલે ચોખ્ખા થઈ ગયા છે અને હવે ગરમી એટલી છે લૂ કે નહીં વાત જવા દો હાવ ગજબ છે હાવ બહુ જ અને ભૂખ એવી લાગી છે અત્યારે પગુઆમાં તાલપત્રીમાં તમે કોઈ ગજબ એટલે હવે જમી લઈએ પછી બપોરે 2 વાગ્યાથી ચાલુ કરશું ફટાફટ સાફ થઈ જાય આખા હાવ કમ્પ્લીટ બાકી કામ સારું છે બાકી મશીનનું કઈ સારું હોય ને ભાઈ તો પાર્ક કે તો એટલે રેડી જોઈએ આપણે અને જો મિત્રો આપણે ના કામ કે ચાલુ જ થઈ ગયું છે ચાલુ જ છે જો કે અને જોરદાર બધું ચાલુ હોય જો આ પાછળની સાઈડ એટલો હાજો હજે ઢગલો ફેડી ગયો આ ટૂંકમાં કે તો હાવ કુસા ટાઈપ હોય તો આ કાયમ આવે જાય અને દોરને નાખવા થાય બાકી અહીંયા આને ઘણી ઘણી ઓફરને ફૂલ કરતા જઈએ આપણે જો એટલા રહ્યા તેમ નામ એટલા બાકી ઓલી બાજુ આપણે ઘણા છે ને સાફ કરી નાખ્યા જો એટલા હાજે આપણે સાફ કર્યા હજી એટલા વૈજા છે એટલે હજી તો ઘણાય છે ઘણાય તો ન કહેવાય થોડા છે એટલા સાફ કરી લીધા એટલા શું કહેવાય એવું છે અત્યારે જો મિત્રો આપણે હે ને હવે એટલા કે જ રહ્યા હે ઘઉં જો 1 ડોલ જેટલા હે હવે હા એટલા રહ્યા હજી ઉમા ઓફરમાં ભરાઈ ગયા છે થઈ ગયો આપણે હજી પાછળ ના હે ને એ હજી કાઢવા જોશે આપણે મિત્રો હશે આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું હે હવે આ પાછળ ના હે ને ઘઉં એને નાખીએ જો થઈ ગયા કમ્પ્લીટ અને હવે પપ્પા હે ને છોડવા જાય છે મશીન ને કારણ કે આપણું નતું આ મશીન એટલે મશીન ને જોડવા જ જાય બાકી લુક કી હવે કેટલું મસ્તી લાગે જોડેલી જોરદાર લાગે નારેથી બાંધી બાકી હવે જો આ બધું વધ્યું હે આને સાફ કરવું હજી થોડુંક અઘરું લાગે અઘરું તો હું હવે એટલું બધું કરી લીધું અઘરું લાગે એટલે ભરલી હું એટલે આ હવે કઈ કામ ન હવે આ ભેંસો ને ખવડાવવા નહીં અને દરે ભેહું બહુ ભાવે આપણે કિંગ દરે રોટલી ખાઈએ નહીં એટલે એવી જ રીતે ભેંસોને બહુ ભાવે બાકી ઘઉં હે ને 1 નંબર ફૂલ ચોખા હે મસ્ત મજાના ઘરના આપણે ખાવાના રોટલીના ફૂલ મીઠા એટલે ફૂલ મીઠા ઘઉં છે એટલે અહીંયા આને ઢાંકી દીધા હવે હું નાઈ ધોઈ આવું થોડુંક ફ્રેશ થઈ જાઉં કારણ કે હવે હે ને થાકી રહી હાવ ભૂકી ઉડીને હાવ વાત જવા દો એમ આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ને બીજા વિડીયોમાં અને આ મશીન ખૂબ જ સારું છે એકદમ ચોખ્ખા એટલે હાવ કમ્પ્લીટ ચોખ્ખા થઈ જાય બધું અલગ અલગ આવતું જાય એટલે હાલો જય શ્રીરામ બધાને